ખરેખર શરમજનક બાબત કહેવાય। ભાજપ જો આટલી મોટી પાર્ટી હોય, સત્તામાં ભાજપ હોય અને ભાજપના ચૂંટાયેલા કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ અને તમામ સીટો ઉપર ભાજપના લોકો હોય અને ભીડ ભેગી કરવા માટે બસો ફ્રી રાખવી પડે, ભીડ ભેગી કરવા માટે પૈસા આપવા પડે, ભીડ ભેગી કરવા માટે કંપનીઓમાંથી માણસોને બસોમાં ભરી અને મોદી સાહેબની સભામાં લઈ આવવું પડે તો શરમજનક બાબત કહેવાય કચ્છ વહીવટી તંત્ર માટે, આ ભાજપની સરકાર માટે અને ચૂંટાયેલા ભાજપના તમામ પ્રતિનિધિઓ માટે આ તમારો ફ્લોપ શો છે। અને આવનારા દિવસોમાં બહુ મોટા પાયે ભાજપને કચ્છ હવે જાકારો દેવાનો છે, એ નક્કી છે। તમારા કરતાં તો અમારી સભાઓ સારી છે, અમારા આંદોલન સારા છે કે લોકો પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને આવે છે। શરમ કરો ભૂંડ ભક્તો, શરમ કરો। આ તમારી ભાજપ સરકાર અને આ ભાજપના ચૂંટાયેલા નેતાઓ, એના પાસે ભીડ ભેગી નથી થતી, શરમ આવવી જોઈએ તમને। જુઓ આ વિડીયો। ગુજરાત એસટીની બસો આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ કચ્છમાં પધારી રહ્યા છે અને આપણે જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો પણ દેખાય છે ગાડીમાં। અને આ ગાડીઓ 2 ગાડીઓ અહીંયા પડેલી છે। આવી દરેક કંપનીમાંથી માણસો લઈ જવામાં આવેલા છે, પરપ્રાંતીય છે। એ લોકોને કોઈ સ્થાનિક કચ્છની પ્રજાને મળનારા વિકાસથી કે એનાથી કોઈ લેવા દેવા નથી, માત્ર ભીડ ભેગી કરવી